જય શ્રી રામ, જય હનુમાન। 24 તારીખને શુક્રવાર એટલે મારા સુરતવાળા જિજ્ઞેશભાઈને એટલું કહું છું કે સીટરિયાઓથી સાવધાન રહીજો। રાજકોટમાં આવા ઝાઝા સીટરિયા છે એટલે જિજ્ઞેશભાઈ તમે એક પોલીસ સ્ટેશને અરજી દઈ દો, બાકી અમે તમારી આઈડિયા છે, અમે પછી કાયદેસર એની ઉપર કાર્યવાહી કરાવીશું અને એનો વરઘોડો કઢાવીશું। તમારી પાસે બધાય પ્રૂફ પડ્યા છે તો તમારે કોના બાપથી બીવાનું? તમે એક પોલીસ સ્ટેશને અરજી દઈ દો એટલે રાજકોટવાળા સીટરિયાનો વરઘોડો કાઢવું એ જવાબદારી મારી। એટલે આવા સીટરિયાઓથી સાવ ચેતતા રહીજો, સાવધાન રહીજો। આનો એક જ ધંધો તમને ખોટી રીતે લાઈવમાં લઈએ, તમારે એ સંબંધ બાંધશે અને પછી પૈસા લઈ લઈએ, પછી દેવામાં સમજશે નહીં, પછી તમને ખોટી રીતના વાયદા દઈએ, સોમવારે દઈ સોમવારે દે, એમ કરીને 7 મહિના કાઢી નાખ્યા। જિજ્ઞેશભાઈ તમે હિંમત રાખીને એક પોલીસ સ્ટેશને અરજી દઈ દો। હું કરણભાઈ રે, મેરામણભાઈ રે, નાગદાનભાઈ રે, બધાય રે હું ચર્ચા કરી લઈશ, અમે તમારી હારે જ છીએ। પૈસા તો એને દેવા જ પડશે તમને, તમારી રાહ જોઈને અમે બેઠા છીએ। તમે પોલીસ સ્ટેશને એક અરજી દઈ દો, બાકી કામ બધું અમારી ઉપર છોડી દો। એટલે જિજ્ઞેશભાઈ હિંમત કરીને તમે પોલીસ સ્ટેશને જાઓ, તમારી ઉપર જે થયું છે એ તમે પોલીસ સાહેબને બધી રજૂઆત કરો, તમારી પાસે પ્રૂફ છે, બાકી બધું કાયદાનું કામ કરશે અને એનો વરઘોડો નીકળશે। તમે બીઓમાં પોલીસ સ્ટેશને અરજી દઈ દો જિજ્ઞેશભાઈ, તમને દિલથી વિનંતી છે। જય શ્રી રામ, જય હનુમાન।